પણ 12 વર્ષનું રીહણું હોય 13મા વર્ષે મને જો મારા મેળાવના ઓલે બુંટેળાની માતા શું મેં બનો એ તમે અપયો ભાજી ના તો ભેળા રમો છો પાવળિયા વગા અને તમારું કે એવું છે કે 500 દીકરા તું એ મારા પારે નોધારાના આલ્યા કોઈને ઓળખાણ નહીં પારખાણ નહીં એવો દીકરા આલે મને ચમ નહીં તારો હગા ભાઈ દીકરો નહીં આ તારા તો તારી જીબોન હું કહું છું તને આ જવાબદારી તમારી ભાઈની નહીં પણ તારી જયેશની આશા પાન ના પડું મારી હોંથોની માતાનું છે મહેમાનો ઠાકોર દરબાર પટેલ ચૌધરી ગામે ગામના ભરવાડ રબારી મારી 18 આલમ 18 નાથ આ જગ્યાએ આ ઓગણે આ ઉમરે શહેરના વાહગનામાં મારા દેવના ભગવાન ખમા કહેશે મારા સધીના મારા ચાઉના પ્રભુ ખમા કહેશે મારા શેતરીના ભગવાન લાદ રાખશે વાળાના મહેમાનો સભાઓ હું તમારી સભાની માતા છું આજના દાળા આજના ચોઘડીએ આજના સમયમાં આ ઓગણે આ ઉમર ગમડાના ફૂલે ને ઉચાળથી અમદાવાદના વાહગનામો મારા સધીના પ્રભુ દીવા દિવેટની ઓળખેણ રાશિને કાલનો સમય જુદો તો આજનો સમય જુદો લેબન ઉંટેળની માતા શું હોંથોળના દેવની માતા શું બર્યું મામા એ પૂજા તોળના ખટોળાની માતા શું ગા બાપો દીપો બાપો કોઈ જોવા બેહવા ભળવાના કોઈ આશા લઈને આવ્યો હોય કોઈ આ જગનમાં દેવના ઉતરાયું હશે બહુ ટાઈમથી ખોળતા શોયા જગ્યાએ લાવા તમારો ભાવ છે મતું ન મનશે મહેમાનો એ 12 મહિના ઉપર 1 મહિનો થાય 13 મહિનાના 13 દાડાના તારી પેઢી બંધાય હું ધોળનાર બારીની માતા શું મહેમાનો એ ગાય ઉપર ગોળ નાલો તો ભોળ પેરની માતાની ભાઈ હા એને કીધું એનું કથન એ રાખશે લો ખોનજી બોલતી નહીં ઘરમાં બહેન બોલતી નહીં તમે મને પૂછ્યું નહીં તમે મને કીધું નહીં 5 વર્ષથી હોત આ મોણહોની શ્રમ ધરી આબુ ઘડી બે ઘડી આવીશું તો જયેશભાઈ આ તારો જગન હોનાનું
મેં હજુ ઘર બાયણું ના જોયું ના બોલ નહીં ઓગણું જોયું નહીં ઉમરો જોયું પણ આ સધી તમને દીકરો આલ તારી આશા બંધાય અને કોઈને તને ના પાડી હોય કોઈને તને ના પાડી હોય માણસ હોય યા ડોક્ટર હોય પણ તને દીકરાનો ભગવાન તારી આશને આશા મારો રોમ પાર પાડો તો આ જહુ જેવી માતા બેઠી છે મેરડી જેવી માતા બેઠી છે આ સિકોતર વિહેજ જેવી માતા બેઠી છે તો લેબ ઉંટળાની માતા એવું કશું મેલડી જેવી માતા ભેગી થઈ અને આશા ના બંધાવું મારી હોંથોની સમય વેળા જતી રે પણ 12 વર્ષનું રીહણું હોય 13મા વર્ષે મને જો મારા મેળાવના ઓલે બુંટેળાની માતા શું મેં બનો એ તમે અપયો ભાજી ના તો ભેળા રમોશો પાવળિયા વગા બોલું ભાઈ જાલમપુરના રબારનું ગાવું હશે એ ચેહરભાઈના ઝોપડીના ભગવો આ બધા શબમ જેટલા બેઠા હશે હવની કુળની માતા હશે ચડવ માતા હશે એના પેટીની મા બાપની પુનઈ હશે આ બધાની આષ્ટાના ભેગી કરી આ તમે ધોળા દાડે કહેવાય આવ્યું કહેવાય વાનો ધોળા દાડે મારા અવસરમાં મારા જગનમાં તમે કાળા પુણ્ય રોતા હશો આવતું વરહ આવ આ દિવાળી જાય તારી હોનાની ના કરું મારી હોંથોની માતાનું વેણ છે એવું ખટાણાની માતા કુશું મારા દીવાના ભગવાન કહે છે પણ સુરેશભાઈ દેવ હોય દેરું હોય કોઈ દેરું પેઢીએ મળી જાય કોઈ દેરું હવારનું ખોવાઈ ગયેલું વાંચી મળી જાય અને કોઈ માતા 100 વર્ષે મળી જાય એમ ત્રીજી પેઢીનો તારો લેખ લઈને પૂરો ના કરું મારી હોંથોની માતાનું હે મારી દીપો ના મળી હોતો મારું શું તો દીપો ના મળી હોત હોત થોડ દેવનું શું તો પોતેડાની વાત ગમન રાય ભણગન જઈને ગયો મારી ગંગાબાની મારી જેતોડની હાળ મેઘાની મારી દીપો ના મણી હોતો અમારું શું તો અલ્યા તેડાની વાત તમે કન જઈને ગયો દીપો મળીને આખી દુનિયા રે મળી જગત કોડી કરી દીપો મળીને આખી દુનિયા રે મળી ગંગાબાના ગવાડાની દેવીએ જગત કોડી કરી એ નેતર ખબર નહીં આપણે કઈ દુનિયામાં ખબર નહીં આપણે કઈ દુનિયામાં પાવનસી બજારમાં કોઈ ભાવના પૂછો બોલા ભાઈ આ ધણી રોતો હોય મારા દેવના ભગવાન ભુવાજી એવું કહેશે હું તમારી સભાની માતા છું આ ગાય ઓમની એને મને હોનાની પાઘડી પહેરાવી તે મને પૂછ્યું નહીં તમે મને કીધું નહીં તમે અજોણ છો હું અજોણ છું તમારું નોમ ઓય આવીને મને ખબર પડી છો જવાનું છે કઈ જગ્યાએ જવાનું છે મને ખબર ધણી મને લાયા છે હું આવી છું પણ એને એવું કે
કે 7 વર્ષથી તમે પીડાતા હો અને હું કરશનની માતા છું. તો જો તમારું કેવું છે પથરો તો પથરો યાલ, પણ તારા જીવનથી તું 10 વાર બોલ્યો હોય ને ખોટો પડ્યો હોય, ચમ પડ્યો એ આવતું વર આવશે એટલે કઈ. એક વાર તારા ઘેર દિવાળી હોનાને કરી અને કહ્યું લે બુંટળાની માતા કુશું મારા દેવના ભગવાન કહે છે. પણ મેં તને એક જ સવાલ કીધો કે આ સભા છે, દુનિયા બેઠી છે, મેલડીને બાત ભરી અને એના પહેણ દીકરો પડ્યો છે, એના પહેણ ના લાવું મારી હોંથોની માતાનું છે. સભાવાળો ગમે ગમોના મહેમાનો અને તમારું કે એવું છે કે 500 દીકરા તું એ મારા પારે નોધારાના આલ્યા, કોઈને ઓળખાણ નહીં પારખાણ નહીં એવો દીકરા આલે, મને ચમ નહીં. તારો હગા ભાઈ દીકરો નહીં, આ તારા તો તારી જીબોન હું કઉ છું તને આ જવાબદારી તમારી ભાઈની નહીં, પણ તારી જયેશની આશા પાન ના પડું મારી હોંથોની માતાનું મેં છે. હું કરશનની માતા કહું છું, મારા દીવાના ભગવાન કહે છે. અને આવતું વરહ હવે 12 વર્ષ કનું રેહણુરીનું નામ નિશાન ના આલું તો મારી જલાની માતાનું વેણ છે. એવું હું મેઘાની માતા કહું છું. સભાવાળું પણ કોઈ દેવનું હવા પોહાતું હશે તો એના પહેરને હલાઈ તારી વાત પૂરી કરેલી. એવું નહીં કહેતી કે મારા ઘેર આવજો, એવું નહીં કહેતી કે મારા ઘેર ધક્કા ખાજો, પૂનમ ભરજો, રવિવાર ભરજો, કહેતી નહીં. એક લાગણી ભાવ આ બેઠા દુનિયા જગત એવું કહે છે, પણ એક જાતનું સાધુનું તપસ્યાનું આ રૂપ હોય અને એ પોંચ ભેગો થઈને તમારા ઘેર આવ્યો અને એ ચોકની ચુવાડના ચોકમાં કદાચ મારો વાહો હશે તો હું હંથોની માતા એવું કહું છું, મારા દીવાના ભગવાન એવું કહેશે કે આ બધી માળીઓ ભેગી થઈ હોય, ભૂવા ભેગા થયા હોય, કોઈ હગું, કોઈ વાલું, કોઈ વાલેશ્વરી, કોઈ 2 વર્ષોની શરમે આવ્યું હશે અને આ જગ્યાએ આ ઉંમરે તારા ભાઈનું નિશાન પાર પાડી એના નામની રમેલ ના લઉં મારી હંથોની માતાનું કહેશે. જોબન જો ભાઈ હવું નહીં જતા તમે રહેશો હોય પણ અહીંથી આવતું વરહ હોય એટલે ગામડાની હું જે વાત કરું એ વાત ફભળવાની. 6 ઘર છે એની વાત ફભળવાની. નખોદિયાની મિલકત બાજુમાં પ્લોટ પડ્યો છે ઘરના જોડે એની વાત ફભળવાની. એ ઘર હતું એ પડી ગયું એની વાત ફભળવાની. અને સુરેશ નોમનો હું જે માણસ કહું એની વાત ફભળવાની. પૂરું ના કરું મારી લેબ ઉંટડાની માતા લે ભાઈ હું નહીં જે થશે. બોલો દીપો માત કી જય.